વડોદરામાં શ્રાવણ માસની શરૂઆત સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। શહેરના સૌથી પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। કાશી વિશ્વનાથ મંદિરે બહારથી કરી શકાય છે જળાભિષેક। શિવ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શન માટે પહોંચ્યા। તો વડોદરામાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। તેવામાં શહેરના સૌથી પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે પણ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે, જ્યાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત અને શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ જે શિવાલયો છે ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે। વડોદરા શહેરના સૌથી પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા છે કે જ્યાં આગળ ભક્તો ભગવાન શિવજીના દર્શન માટે આવી રહ્યા છે। જે પ્રકારે કોરોના વખતે આ મંદિરમાં વ્યવસ્થા શરૂ કરાઈ હતી તે પ્રમાણે જ ભગવાનથી ડિસ્ટન્સ રાખી અને બહાર જ જલાભિષેક હોય કે ભગવાનને દૂધ ચડાવવાનું હોય, આ તમામ જે પ્રક્રિયા છે તે બહારથી જ કરી શકાય તે પ્રકારની જે આયોજન છે તે પ્રકારની વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરના સૌથી પૌરાણિક મંદિરોમાં જે શિવાલયો છે ત્યાં આગળ ભક્તોની ભીડ આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરના આ કાશી વિશ્વનાથ મંદિર ખાતે એક ભક્ત આવ્યા છે, એમની સાથે વાત કરીશું। આપ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છો, આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત છે, કેવું અનુભવ મંદિર આવીને થઈ રહ્યો છે? બહુ સરસ અનુભવ થઈ રહ્યો છે મારો। કાશી વિશ્વનાથ મંદિરમાં આપ કેટલા વર્ષથી આવો છો ને કે આ પ્રકારનો માહોલ જોવા મળે છે? દર વર્ષે પહેલા દિવસે શ્રાવણ માસમાં આવું છું। બિલકુલ, દર વર્ષે શ્રાવણ માસમાં પહેલા દિવસે આવે છે તેવું કહી રહ્યા છે। હજુ પણ એક ભક્ત હાજર છે, વાત કરીશું। ભગવાનના દર્શન માટે આવ્યા છો, કેવો અનુભવ થઈ રહ્યો છે? હા, ભગવાનના શ્રાવણનો પહેલો દિવસ છે અને સારું લાગે છે કે વાસુનાથ મંદિર છે ત્યાં સારું લાગે છે દર્શન કરવાનું। જે રીતે ભગવાનના દર્શન માટે હજુ પણ એક ભક્ત આવ્યા છે, એમની સાથે વાત કરીશું। ભગવાનના દર્શન માટે આપ આવ્યા છો, શ્રાવણ માસની શરૂઆત, શું પ્રાર્થના કરશો ભગવાનને? આ શ્રાવણ માસના પર્વ તહેવાર નિમિત્તે સૌનું સુખ થાય અને આ શ્રાવણ માસના બધા તહેવારો ખુશીથી આપણે મનાવીએ। બિલકુલ, જે રીતે ભક્તો કહી રહ્યા છે કે શ્રાવણ માસના તમામ જે તહેવારો છે તેને ખુશીથી મનાવીએ, તેની સાથે શિવાલયોમાં જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનને લઈને પણ ભક્તો દ્વારા જે ભગવાન છે તેમની જે પૂજા અને અર્ચના છે તે શાંતિપૂર્વક કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં આજથી જ્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શ્રાવણ માસની શરૂઆતની સાથે જ શિવાલયોમાં ભક્તો આવી રહ્યા છે અને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાનને આરાધના અને અર્ચના પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।